દોસ્તો, આજનો વિડીયો એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે લોકો 11-12 સાયન્સ કરી રહ્યા છે. મેથ્સ તો એમને ખૂબ પસંદ છે, પરંતુ JEE મેઇન્સ અને JEE એડવાન્સની પરીક્ષાથી ડરી રહ્યા છે. હમણાં તાજેતરમાં જ JEE એડવાન્સનું પરિણામ આવ્યું અને એમાં જે વિદ્યાર્થીઓ સક્સેસફુલ ગયા છે એવા વિદ્યાર્થીઓની સક્સેસ સ્ટ્રેટેજી હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. વિદ્યાર્થીઓ જે લોકો આ એડવાન્સમાં સિલેક્ટ થયા તે લોકોનું કહેવું એવું છે કે ભાઈ 16 કલાકની મહેનતની જરૂર નથી, તમે માત્ર 6 કલાક મહેનત કરો, પણ ક્વોલિટી મહેનત કરો. તમે જે કંઈ પણ સંસ્થામાં જતા હોય કે જે પણ મેન્ટર પાસે માર્ગદર્શન લેતા હોય એ બેસ્ટમાં બેસ્ટ રાખો. સાથે સાથે 6 કલાક સળંગ બેસવાને બદલે તમે 3-3 કલાકના 2 ટુકડા પણ પાડી શકો છો. કેટલાક વિદ્યાર્થીઓએ સવારના 3 કલાક યાને કે 9:30 થી 12:30 નું ટાઈમ ટેબલ ફોલો કરતા હતા અને બપોરે 2:30 થી 5:30 નું ટાઈમ ટેબલ પ્રમાણે ચાલતા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ 2 વર્ષથી ટીવી અને મોબાઈલથી અંતર જાળવી રાખ્યું હતું, જેથી કરીને કોઈ પણ પ્રકારની બહારની ગંદકી એમના માઇન્ડને અસર ન કરે. તદુપરાંત નાસ્તામાં તેઓ જંક ફૂડને બદલે ફણગાવેલા મગ કે ફળ કે સૂકો મેવો ખાતા હતા. સાથે સાથે માઇન્ડ ફ્રેશ કરવા માટે કેટલાક વિદ્યાર્થીઓ પોતાના આદર્શની બુક્સ વાંચતા હતા. કોઈક રૂબિક રમીને મહેનત અને ધીરજનો ગુણ કેવી રીતે કેળવાય એ શીખતા હતા. તો કેટલાક પોતાના પપ્પા મમ્મી સાથે વાતો કરીને સમય પસાર કરતા હતા, તો કેટલાક બેડમિન્ટન રમીને સમય પસાર કરતા હતા, કેટલાક જણ માઇન્ડ ફ્રેશ કરવા માટે ચાલવા નીકળી જતા હતા. આમ આવી વિવિધ પ્રકારની સ્ટ્રેટેજીનો ઉપયોગ એ લોકો કરતા હતા અને આવી જ સ્ટ્રેટેજીને કારણે તેઓ ટોપ 500માં નંબર લાવી શક્યા છે. જો આપણે પણ આ રીતે કામ કરીએ અને પોતાની જાત પર ભરોસો રાખીશું તો તમારું પણ સપનું JEE સારા માર્કે સ્કોર કરવાનું સાકાર થઈ શકે એમ છે. સમજ્યા?